અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે તેઓ અલાસ્કાના એન્કરેજ શહેરમાં મળ્યા હતા અને પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધતા કહ્યું હતું, હેલો પડોશી। જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું અને જે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટેની બંનેની આ 3 કલાકની જે બેઠક હતી, પોતાના પ્રતિનિધિઓ સાથે આ 3 કલાકની બેઠક પણ યોજી હતી અને અલાસ્કાના એન્કરેજમાંથી તેઓ જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે પત્રકાર પરિષદ યોજાય છે અને 12 મિનિટની જે આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પત્રકારોને કોઈ સવાલના જવાબ પણ આપતા નથી તેવી પણ વાત સામે આવી છે। અને જ્યારે એક મહિલા પત્રકાર છે તેઓ રાષ્ટ્રપતિને પૂછે છે કે જે યુક્રેનમાં નરસંહાર છે તે ક્યારે બંધ થશે, તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કહે છે, મને કંઈ જ સંભળાતું નથી અને ખરેખર તો વાસ્તવિકતા એ જ છે કે જ્યારે જવાબ આપવાના થાય છે ત્યારે કાન બંધ થઈ જાય છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।